ભ્રષ્ટાચારી નેતા સામે ભાજપનું મોટું એક્શન। સુરતના બીજેપી પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે। ભાજપ જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યા। સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે। બોરસદ દેગડિયા ગામની શાળાના ઓરડા બનાવવાના કૌભાંડમાં સામેલ હતા। 9ને બદલે 8 ઓરડા બનાવીને 5 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હતો। ભ્રષ્ટાચારી હર્ષદ ચૌધરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા। પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું કૃત્ય કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરતથી સંવાદદાતા અમિત ફોનલાઈન ઉપર જોડાયા છે। અમિત, આ કાર્યવાહી પાર્ટી તરફથી કરવામાં આવી છે, બીજેપી તરફથી, અને જે ચૌધરી છે જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો છે? જી, ચોક્કસથી આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આજે બોરસદ દેગડિયા ગામની આશ્રમ શાળામાં સરકારે આજે 9 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા। તેમાંથી 8 ઓરડા બનાવવામાં આવ્યા હતા અને 1 ઓરડાની ગ્રાન્ટ છે ચાવ થઈ હતી। અને આ સમગ્ર મામલે 3 દિવસ અગાઉ માંગરોળ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં આજે ભાજપના જ જે છે હર્ષદ ચૌધરી સામે પણ ગુનો દાખલ થયો હતો। તેથી સુરત જિલ્લા ભાજપના જે પૂર્વ પ્રમુખ છે હર્ષદ ચૌધરી, તેમની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ દ્વારા હર્ષદ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। પ્રાથમિક સભ્ય પદ તેમજ તમામ હોદ્દાઓ પરથી પણ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। હર્ષદ ચૌધરીના વાણી વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું કૃત્ય થતું હોવાનું કારણ આપીને હાલ તેમને સસ્પેન્ડ કરાયા છે। મહત્વની વાત છે કે જે પણ ભાજપના જ નેતા પાર્ટીમાં રહીને પાર્ટીને નબળી કરવાનો પ્રયાસ કરતા હોય તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા સુરતના જ વોર્ડ નંબર 8ના મહામંત્રી જે બળાત્કારના કેસમાં ધરપકડ કર્યા હતા તેમને પણ સસ્પેન્ડ કર્યા હતા અને હવે હર્ષદ ચૌધરીને પણ સસ્પેન્ડ કર્યા છે। જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે।